અમદાવાદથી વધુ સમાચાર। ભાજપ કોંગ્રેસ વચ્ચે પથ્થરમારાનો જે મામલો સામે આવ્યો હતો, કોંગ્રેસના કાર્યકર્તાનો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસ કાર્યકર્તાએ નેતાઓ પર રોષ ઠાલવ્યો છે। ઘટના બાદ નેતાઓનો એક પણ ફોન નથી આવ્યો। શહેર પ્રમુખ હોય કે પછી પ્રદેશ પ્રમુખ, ખબર અંતર પણ લીધા નથી। આજે 21 કાર્યકર્તાઓ નાસ્તા ભાગતા ફરે છે। કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે। કોંગ્રેસના મોટા નેતાઓ નોટંકી કરી રહ્યા છે। મેહુલ રાજપૂત પથ્થરમારાની ઘટનાના આરોપી છે। ઘટનાને લઈને મોટા સમાચાર। આજે 5 જણ જે કોંગ્રેસના કાર્યકર્તા જે સૈનિક છે એ જેલમાં છે અને મારા જેવા 21 કાર્યકર્તા હજુ બહાર છુપાતા ફરી રહ્યા છે। આજે 7-8 દિવસ થયા એ વાતને, અઠવાડિયું ઉપર થઈ ગયું બરાબર। એટલે મારી એક કાર્યકર્તા તરીકે હું કોઈનો વિરોધ નથી કરતો કે હું કોંગ્રેસ પાર્ટીનો પણ વિરોધ નથી કરતો, પણ એ જે કાર્યકર્તા તરીકે મારી ઉપર એક શહેર સમિતિ, જે અમદાવાદ શહેર સમિતિ કોંગ્રેસ સમિતિ છે, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને प्रदेश कार्यालय थी एक सिंगल फोन कोई नेता नो के प्रमुख नो नहीं आव्यो। किसी भी तरह से कोई आधार नहीं है। एक यहाँ पर भारतीय जनता पार्टी ने जो करतूत करी है उसकी निंदा होनी चाहिए। जो लोग उसमें शामिल थे उनका विरोध होना चाहिए। अगर इस तरह का काम होगा तो ऐसी घटनाएं आने वाले दिनों में नहीं होगी। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા પ્રણવ સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતે આ ઘટના સામે આવી છે, એક બાજુ કાર્યકર્તાએ જે તેમનો વિડીયો વાયરલ થયો છે અને બીજી બાજુ મુકુલ વાસિકનું જે નિવેદન સામે આવ્યું છે, કાર્યકર્તાઓ કોંગ્રેસના આ વલણથી નારાજ છે। આ ચોક્કસ માની શકે જે રીતે 2 જુલાઈના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારો થયો, તેની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી આમને સામને ફરિયાદ નોંધવામાં આવી હતી। તેમાં મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીના 5 કાર્યકર્તાઓની ધરપકડ પણ કરવામાં આવી અને હજુ પણ અનેક એવા આરોપીઓ છે કે જેની હજુ પણ નાસ્તા ફરતા ફરી રહ્યા છે। તેની અંદર શહજાદ ખાન પઠાણથી લઈને અન્ય પણ જે અનેક પ્રગતિ આહિર હોય કે અનેક જેઓ નેતાઓ છે, જેવા 25 નામ સાથે અને અન્ય 100 થી પણ વધુ ટોળા સાથે જે પોલીસ ફરિયાદ છે ભાજપ તરફથી નોંધવામાં આવી હતી। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે એ કાર્યકર્તાનો એક વિડીયો વાયરલ આવે છે, આ જે કાર્યકર્તા છે તેનું નામ છે મેહુલ રાજપૂત। તેઓ પૂર્વ વિસ્તારના કાર્યકર્તા છે અને તેઓનું પણ આરોપી તરીકે એફઆઈઆર માં નામ નોંધવામાં આવ્યું છે। ત્યારે તેઓએ પોતાનો એક વિડીયો વાયરલ કર્યો છે અને તેની અંદર કહ્યું છે કે જે પ્રદેશના નેતાઓ છે, પ્રદેશના પ્રમુખ હોય, અમદાવાદ શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હોય, તેઓની ક્યાંક ને ક્યાંક ખબર અંતર પણ નથી પૂછી રહ્યા। તેને લઈને પણ તેઓ સવાલ ઉભા કર્યા છે। તો બીજી તરફ રાહુલ ગાંધી ખુદ જે લોકસભાના વિપક્ષના નેતા છે, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે, તે ખુદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આવે છે, કાર્યકર્તાઓને ઉત્સાહ વધારે છે। જે ઘટના છે, ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર તેઓ આરોપ પણ લગાડે છે। પરંતુ એ જ સમયે જે કાર્યકર્તાઓને કોંગ્રેસ જે રાહુલ ગાંધી કહી રહ્યા હતા તે બબ્બર શેર છે, પણ એ જ રાહુલ ગાંધીના બબ્બર શેર તરીકે જે કાર્યકર્તાઓ છે તે જ પોતાની વેદના છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે કે એક પણ નેતાઓ છે તેને ખબર અંતર નથી પૂછી રહ્યા। એ નેતા, એ કાર્યકર્તાઓ શું કરી રહ્યા છે, જે કાર્યકર્તાઓના નામ છે તે એફઆઈઆરમાં આવી રહ્યા છે, તેનું શું થશે, આગામી સમયમાં તેને લઈને શું સ્ટેન્ડ લેવું જોઈએ, તેની કોઈ પણ પ્રકારની વાતચીત નથી થઈ રહી। તે પ્રકારનો રોષ અહીં કાર્યકર્તાએ છે પોતાના વિડીયોના માધ્યમથી અહીં કર્યો છે। તો બીજી તરફ એ પણ એક ચર્ચાનું જોર પકડ્યું છે કે ક્યાંક જે મોટા માથાઓ હતા, જે કોંગ્રેસ પાર્ટીના હોય કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે મોટા નામો હતા, તેઓના નામ એફઆઈઆરમાં દર્જ નથી કરવામાં આવ્યા। વધુ માહિતી આપની પાસેથી પણ મેળવીશું। ડોક્ટર મનીષ દોશી પણ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। મનીષજી, આપનું તો સૌપ્રથમ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। સર, જે રીતના આ નિવેદન સામે આવી રહ્યા છે, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓનું વલણ અને તેઓને જે મનદુખ થઈ રહ્યું છે, તેનો જે વિડીયો અત્યારે સામે આવ્યો છે, આ સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેશો? જે રીતનો વિડીયો આપણી સ્ક્રીન ઉપર દેખાવા છે, કાર્યકર્તા પોતાની લાગણી કહી છે। સૌથી અગત્યની વસ્તુ કે ખુદ કાર્યકર્તા જ કહી રહ્યું છે કે એમને વોર્ડ પ્રમુખથી માંડીને બધા મદદ કરશે। ખુદ એને જે છે આ પ્રકારની ઘટના બની, ભાજપાની ગુંડાગીરી સામે આવી અને જે ખોટી રીતે કેસ નોંધાયા પછી જે કાર્યકર્તાને તકલીફ પડી અને તમામ પ્રકારની મદદની વિસ્તારના લોકોએ કરી છે। શહેર પ્રમુખશ્રીએ પણ આ બાબતની ગંભીરતા લીધી છે, પણ દરેક વ્યક્તિની અપેક્ષા હોય અને હું સમજી શકું જેની અપેક્ષાને હું ના નથી પાડતો, એનું લાગણીનું સન્માન કરું છું।
કાર્યકર્તા તરીકેની અપેક્ષા હોય, પણ દરેકને મદદ કરવા માટે બહુ સ્પષ્ટપણે આ કોંગ્રેસ પક્ષની એ ઘટના તમે જો, એક આટલી મોટી ઘટનામાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર હુમલો થાય, ભાજપા હુમલો કરે, ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરો પર કેસ નોંધાય, રાહુલજી આની ગંભીરતા રાહુલજી ખુદ આવ્યા અને આખી ઘટનામાં પ્રદેશ નેતૃત્વ સતત, એ પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિજી ગોહિલ હોય, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય, અમારા ઉપનેતા શૈલેષભાઈ હોય કે શહેર પ્રમુખ હિંમતસિંહભાઈ પટેલ હોય, એના સહિતના મારા સહિતના તમામ કે લાલજીભાઈ, બધા લોકો સતત આ બાબતમાં ચિંતા કરીને પોલીસથી માંડી તમામ જગ્યાએ મદદ કરવા માટે તત્પર હોય છે. કોકની લાગણી અપેક્ષા હોય પણ એને સ્થાનિક કક્ષાએ બધી મદદ મળી છે એવું ખુદ એ પોતાના વિડીયોમાં પણ કહી રહ્યા છે. એમણે એવું પણ ટાંક્યું છે મનીષજી કે શહેર પ્રમુખ હોય કે પછી પ્રદેશ પ્રમુખ કોઈએ ખબર અંતર સુદ્ધા નથી પૂછ્યા, એટલે આ આખું સ્ટેટમેન્ટ જ અલગ કહી રહ્યું છે. તેઓને નાસ્તા ભાગતા ફરવું પડી રહ્યું છે અને છતાં પણ તેઓની મદદે કોઈ નથી આવતું. આ સંકેત આ વિડીયો પરથી આવી રહ્યો છે સામે. ના, એટલે એમની વાતને વધુ પડતી એમને કહી રહ્યા છે. એમને જે ઘટનાક્રમની અંદરનું કહે છે એમાં આપણે વિડીયો એ પણ સાંભળજો. અમારા વોર્ડના પ્રમુખ રાજુભાઈ સેંગલ સતત શહેર સમિતિ અને પ્રદેશ સમિતિ સાથે છે અને રાજુભાઈ સેંગલ અમારા જવાબદાર આગેવાન શહેરના છે, એમને સ્થાનિક કક્ષાએ તમામ મદદ કરી છે. એટલે દરેકે 1000 કાર્યકર્તા, 1000 આગેવાનો દરેકે એવી વાતની હોય, અપેક્ષા હોય, હું એનું સન્માન કરું છું, ના નથી પાતો કાર્યકર્તા, પણ એને સંપૂર્ણ મદદ કરવાની અને કોઈ પણ આપના માધ્યમથી કોઈ પણ કાર્યકર્તાને જ્યાં પણ જો વ્યાજબીપણામાં સાચી વાત હશે ત્યાં મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ, શહેરનું નેતૃત્વ કે રાષ્ટ્રીય નેતૃત્વ, કોંગ્રેસ પક્ષ આ સંઘર્ષના સમયની અંદર તમામ કાર્યકર્તા સાથે આદાન પ્રદાનથી એને મદદ કરતા હોય છે અને મદદ કરવી એ અમારી ફરજ છે. મનીષજી, આ તો વાત થઈ, પરંતુ ઘણા બધા કાર્યકર્તાઓના મનમાં આ વાત છે કે કાર્યકર્તાઓની સતત પાર્ટીમાં અવગણના થાય છે, કોંગ્રેસના મોટા નેતાઓ નોટંકી કરે છે, ખાલી વાતો કરે છે, પરંતુ અમારી તો અહીંયા અવગણના જ થાય છે. અમે સૌથી વધારે બૂથ લેવલે કામ કરીએ છીએ છતાં પણ. તો આ મુદ્દે આપનું શું કહેવું છે? એટલે આવું કોઈ તમારા ધ્યાનમાં આવ્યું તો તમને કે તમારામાં બી તમને એવી અપેક્ષા તમને રોજ એડિટર જવાબ આપે એવું ન હોય. વ્યવસ્થાની અંદર બધા કામ કરતા હોય, બધાએ કામ કરે. હું બી બૂથ ઉપરનો કાર્યકર્તા તરીકે છું. હું કોંગ્રેસનો મુખ્ય પ્રવક્તાની સાથે સાથે પેલા કાર્યકર્તા છું. કાર્યકર્તાની લાગણીને માગણીને સન્માન કરીએ, પણ એનો મતલબ એવો નથી કે દરેક વખતે દરેક કે આ સંઘર્ષનો સમય છે. 30 વર્ષથી સત્તા નથી. ભારતીય જનતા પાર્ટીની પોલીસને આગળ કરીને કાર્યકર્તાઓને હેરાન કરવાની માનસિકતા છે, ડર ફેલાવે છે. પણ એ તમામ પરિસ્થિતિની અંદર કોંગ્રેસના કાર્યકર્તા મક્કમતાથી લડે છે અને માટે સહયોગ આપવા માટે કોંગ્રેસ પક્ષનો અમારો લીગલ વિભાગ હોય, અમારા પ્રદેશ અધ્યક્ષ હોય, અમારા વિપક્ષના નેતા હોય, તમામ લોકો એ બાબત બહુ ગંભીર ને ચિંતિત છે અને અમે એ બાબતમાં લડી રહ્યા છીએ. આ સંઘર્ષ લાંબો છે, આ સંઘર્ષ સહેલો નથી. બિલકુલ. હવે મેઇન મુદ્દા પર આવે મનીષજી કે જે નાસ્તા ભાગતા ફરતા રહેવું પડે છે આ કાર્યકર્તાઓને, ક્યારે તેઓ શાંતિથી પોતાના ઘરે પરત ફરી શકશે? કારણ કે આખો આજે મુદ્દો સામે આવ્યો હતો, કોઈ તેમને સપોર્ટ જોઈએ છે, સપોર્ટ હવે મળતો નથી, એ સપોર્ટની તેમને તાતી જરૂર છે. ક્યાં સુધી અમે ભાગીશું તેવું ક્યાંક આ વિડીયો પરથી સામે આવી રહ્યું છે. તો એ મુદ્દે આપ પાર્ટી તરફથી શું સાંત્વના આપવા માંગો છો કાર્યકર્તાઓને? નિશ્ચિતપણે નાસ્તા ભાગતાની કોઈ વાતમાં એવું રીતે ન હોઈ શકે. આ કોઈ ગુનો એવો નથી કે કોઈની આ સંપૂર્ણપણે ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરને પ્રતાડિત કરવામાં આવ્યો છે, એમને ખોટી રીતે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. એની કાનૂની લડત સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષ તરફથી લડવામાં આવે છે અને હું આપના માધ્યમથી કહું છું, કોઈ પણ કાર્યકર્તાને પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ હશે તેની માટે સંપૂર્ણપણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ મદદ કરતા બનશે. હાલ આપના તરફથી આ સમગ્ર જે ઘટના આવી હતી સામે પથ્થરમારાની, તેને લઈને કેવા પ્રકારની કામગીરી અને આપ કઈ કઈ બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે અહીંયા 21 કાર્યકર્તાઓ છે, જે આ વિડીયોમાંથી ઉલ્લેખ થયો છે કે તેઓ 21 જેટલા કાર્યકર્તાઓ હજી પણ ભાગતા ફરી રહ્યા છે. આપની માધ્યમથી સ્પષ્ટપણે કહું છું, આપના ચેનલના સિનિયર જર્નાલિસ્ટ જે કોંગ્રેસ બીટ કરે છે પ્રણવભાઈ પટેલ, એમને પણ ખબર છે અમે 5 કલાક પોલીસ સ્ટેશન બેઠા છે, અમારી ફરિયાદ નહોતી નોંધાતી. 3 કલાક 2 વખત બેઠા છીએ, સતત 3 દિવસથી એની માટેની સમગ્ર કાર્યવાહીમાં છે. અમારી કાનૂની ટીમમાં જે કોઈ એડવોકેટશ્રીઓને બધા છે એ તમામની સાથે સતત વાર્તાલાપ થાય છે. કોઈને ભાગવું પડતું, કોઈને આવી નાસભાગની પોલીસ તરફથી કોઈ પણ હેરાનગતિ હોય વિના સંકોચે તેઓ કહી શકે છે. બાકી અપેક્ષા દરેકની હોય અને એનું સન્માન કરે છે, પણ એની સાથે સાથે એ પણ ધ્યાન રાખવા જેવું છે કે ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીનું રાજકારણ કરે છે. એની સામે કોંગ્રેસના કાર્યકર્તાએ સંઘર્ષ કરવો પડશે ને એ સંઘર્ષમાં અમે બધાની સાથે છીએ. બિલકુલ. મનીષજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ.
આગળ વધીએ અન્ય સમાચારો તરફ તો જસદણના પેટ્રોલ પંપમાં તોડફોડની ઘટના સામે આવી છે, જેમાં ડીઝલ ભરવા મુદ્દે બબાલ થઈ. તોડફોડના કેટલાક આ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે, જે સીસીટીવીમાં કેદ થયા છે. જસદણના ગઢડિયા રોડ ઉપર આવેલા સૂર્યનારાયણ પેટ્રોલ પંપમાં તોડફોડ થઈ. 3 દિવસ પહેલા આરોપીઓએ પેટ્રોલ પંપ ઉપર તોડફોડ કરી હતી. પેટ્રોલ પંપ તેમજ ઓફિસના કમ્પ્યુટર તોડી નાખ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના જસદણ વિસ્તારથી આ ઘટના, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. 3 દિવસ પહેલાની આ ઘટના છે, જેના સીસીટીવી હવે સામે આવી રહ્યા છે. હાલ આ સમગ્ર મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે. આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. જસદણના પેટ્રોલ પંપમાં સામાન્ય બાબતે આ તોડફોડની ઘટના કે જેમાં ઓફિસની અંદર પણ તોડફોડ કરવામાં આવી અને પેટ્રોલ પંપ પર પણ તોડફોડ કરવામાં આવી હોવાના આ સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાના આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે જસદણ પેટ્રોલ પંપ પરના. રાજકોટની આ ઘટના કે જ્યાં તોડફોડની આ ઘટના બની હતી. કેટલાક આવારા તત્વો દ્વારા આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા આરોપીઓએ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી. સૂર્યનારાયણ પેટ્રોલ પંપમાં તોડફોડની આ ઘટના સામે આવી છે. જસદણના ગઢડિયા રોડ ઉપર આવેલું છે આ સૂર્યનારાયણ પેટ્રોલ પંપ અને જ્યાં આ તોડફોડની ઘટના સામે આવી હતી. 3 દિવસ પહેલા આરોપીઓએ પેટ્રોલ પંપ ઉપર તોડફોડ કરી હતી. જોઈ શકાય છે વિડીયોમાં કે 2 થી 3 લોકો છે કે જે અહીંયા ધીંગાણું મચાવી રહ્યા છે આ સૂર્યનારાયણ પેટ્રોલ પંપ ઉપર. હાલ તેના જે સીસીટીવી સામે આવ્યા છે. ઓફિસની અંદર પણ ઘણું નુકસાન કરવામાં આવ્યું છે. કમ્પ્યુટરને તોડી દેવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા પણ સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ડીઝલ ભરવા મુદ્દેની એક સામાન્ય બબાલ જે થઈ હતી અને તે આ બબાલ તોડફોડમાં પરિવર્તિત થઈ. પેટ્રોલ પંપ ઉપર નુકસાન કરવામાં આવ્યું. ઓફિસની અંદર પણ તોડફોડ કરવામાં આવી. ઘટનાના આ સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. મોરબીથી વધુ સમાચાર. યુવકને છરીના ઘા માર્યા. કાર ઓવરટેક કરવા બાબતે બબાલ થઈ. રવાપર ગામ પાસે આવેલા વૈદેહી પ્લાઝામાં આવેલા દુકાન પાસેનું આ બનાવ છે. દર્શિત ઓગણજા નામના યુવાનને રવાપર વૈદેહી પ્લાઝા પાસે 2 શખ્સોએ છરીના ઘા ઝૂક્યા. આશિષ આદ્રુજા અને અજાણ્યા શખ્સ સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મોરબીથી આ ઘટના સામે આવે છે. કાર ઓવરટેક કરવા બાબતે બબાલ થઈ અને બબાલને લઈને પોલીસ તપાસ પણ અત્યારે ચાલી રહી છે. યુવકને છરીના ઘા મારવામાં આવ્યા. કાર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે યુવકને છરીના ઘા મારવામાં આવ્યા. રવાપર ગામ પાસે આવેલા વૈદેહી પ્લાઝામાં આવેલી દુકાન પાસેનું આ બનાવ. દર્શિત ઓગણજા નામના યુવાનને રવાપર વૈદેહી પ્લાઝા પાસે 2 શખ્સોએ છરીના ઘા ઝૂકી દીધા.